નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મારા વહાલા 11મા ધોરણના વિદ્યાર્થીઓ, વહાલા વહાલા કહું તો છું, પણ હમણાં જે કમેન્ટનો મારો ચલાવશે બિનજરૂરી, ત્યાં વખાણ જેમ વઘાર ઓલી કહેવાય ને, ઓલી ગુજરાતીમાં કહેવત છે ને, એ વખાણેલી ખીચડી હોય ને એ દાઢે ચોટશે હમણાં, જોજો. હા, પણ હું આશા રાખું છું કે જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ મારા વહાલા વિદ્યાર્થીઓ, મારી સાથે જોડાયેલા દરેક 11મા ધોરણના બાળકો મેચ્યોર થતા જાય છે, મોટા થતા જાય. વખાણ તો થતા થઈ જાય, સમજે. પછી હમણાં બિનજરૂરી નહીં પૂછવાનો સવાલ, કારણ કે સાહેબ ગમે એમ થાય મારે સવાલ તો પૂછવો ને, નીકળે કે ન નીકળે સાહેબ, સવાલ ન નીકળે તો કાઢીશ, બાકી પૂછીશ તો ખરા જ એમ. એટલે અમુક શું છે એ મેન્ટાલિટીથી હાલતા હોય ને, ગમે એ થાય સાહેબ, બાકી આમ જો આજ તો સવાલ તો પૂછી જ નાખવાનો છે એમ. હા, એટલે ઓલું હમણાં વખાણ કર્યા છે ને પછી મારે ખીજાવવું પડશે. એટલે વખાણેલી ખીચડી શું છે, દાઢે ન ચોટે એવું કંઈક થાય તો સારું થશે ને વિદ્યાર્થી મિત્રો, એવું કંઈક. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 અને મસ્ત મજાનું ચેપ્ટર છે. આપણે વીમા વિશે જોયું ને, 2 સેવામાં સંકળાયેલી છે બાળકો. 2 મુખ્ય સેવાની વાત કરું છું. એક તો વીમો જોયો આપણે, વીમાના પ્રકારો જોયા. જીવનનો વીમો છે, સામાન્ય વીમો છે. જીવનના વીમામાં 2 પ્રકાર હતા, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમામાં હતા માલની હેરફેરના વીમો, આગનો વીમો અને અન્ય વીમો. સમજાય છે બાળકો? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધી વસ્તુ ખૂબ વ્યવસ્થિત અને ખૂબ કાળજીપૂર્વક જોઈ હતી. અને મેં એવી આશા હંમેશા તમારા પ્રત્યે રાખીશ કે 11મા ધોરણનો વિદ્યાર્થી 12મા ધોરણ કરતાં પણ વધુ સિરિયસ હોવો જોઈએ. સમજાય છે? કારણ કે કોમર્સ વિષય છે ને બાળકો, તમારા માટે સાવ નવો છે. અને 11મા ધોરણમાં તમે જો ધ્યાન રાખી દીધું, 11મા ધોરણમાં તમે વિષયને પાવરફુલ બનાવ્યો, તો તમારે 12મામાં ક્યાંય કાંઈ વાંધો આવશે નહીં. સો વિદ્યાર્થી મિત્રો, મારી તો હર હંમેશા તમને એવી સલાહ સૂચન છે કે 11મા ધોરણમાં તનતોડ મહેનત કરજો, વાંચજો પ્લીઝ. ઓકે, ચાલો. તો આ રિપીટ રિવાઇઝ કરી લઈએ બાળકો. આપણે વીમાના પ્રકાર હું બોલી ગયો, પણ તોય અમુકને આમ જો એમનું હા, પણ વાંધો નહીં, હમણાં જોઈએ બાળકો. આપણે જોયું હતું વીમાના પ્રકારો. તો વીમાના મુખ્ય કેટલા પ્રકાર હતા? 2. જીવન વીમો અને બાળકો સામાન્ય વીમો. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વીમાના કેટલા પ્રકાર? તો વીમાના મુખ્ય 2 જ પ્રકાર છે બાળકો, જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમાના કેટલા પ્રકાર આપણે જોયા હતા? 2. જિંદગીનો વીમો અને બાળકો હયાતીનો વીમો. ત્યાર પછી આપણે બાળકો ચર્ચા કરી હતી સામાન્ય વીમાના કેટલા પ્રકાર હતા? 3. આગનો વીમો, પછી માલ હેરફેરનો વીમો, અને ત્રીજું હતું બાળકો અન્ય વીમા. અન્ય વીમામાં જોયું કે આપણે કોઈ સંગીતકાર હોય તો પોતાના ગળાનો વીમો લઈએ, ક્રિકેટર હોય તો પોતાના હાથ પગનો વીમો લઈએ. અલગ અલગ વીમાના આપણે પ્રકારો જોયા હતા. તો બાળકો, આ બધી વસ્તુ ખાસ યાદ રાખવાની છે ને. આજે જે આપણે મહત્વનો ટોપિક સમજવાના છીએ ને, એ છે બાળકો ટપાલ સેવા. ટપાલ વિશે કોણ નથી જાણતું? પણ ટપાલ વિશે જે માહિતી આપણને ખબર છે ને, એ આટલી જ ખબર છે. બાકી ટપાલ સેવા કેટલા લેવલે, કયા લેવલે કામ કરે છે ને અલગ જ છે બાળકો. સમજાય છે? 25 માંથી 25 આસ્થા, કોંગ્રેચ્યુલેશન્સ. અને દરેક પરીક્ષાઓમાં આવા ને આવા સારા માર્ક્સ આવતા રહે એવી શુભેચ્છાઓ. બાળકો, ટપાલ સેવા એટલે શું? તમારા મન તો ટપાલ સેવા એટલે પેલા છે ને બાળકો, સંદેશા માટે કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો. એના ઉપર ગીતે બન્યું છે, કબૂતર જા જા જા, કબૂતર જા જા જા. પછી આપણે ઘણા બધા મૂવીમાં એવું જોયું. અરે ઘણું ક્યાં, આપણું ઓલું ફેમસ મૂવી લઈ લો ને બાળકો, બાહુબલી.
હા, બાહુબલીની જેમ મમ્મી હોય, મમ્મી હે એ ઓલો સંદેશો મોકલે છે, ખબર છે એ કોના દ્વારા આવે? ઓલી ચીલ દ્વારા. ચીલ એટલે ઓલી કાઇટ જેને કહેવાય, સમડી આપણી દેશી ભાષામાં આપણે કહીએ છીએ. હા કે ના? સમજાય છે? તો એના દ્વારા સંદેશો મોકલો. તો પેલા છે ને બાળકો, સંદેશો, ટપાલ એટલે એક પ્રકારનો સંદેશો, લેખિત માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવી, એનો મતલબ થતો ટપાલ. હા, ઈ પાછો મોટું ક્વેશ્ચન માર્ક છે ને. પ્રજાપતિ કબૂતરને ખબર કેવી રીતે પડે કે ક્યાં ટપાલ આપવાની છે એમ? એટલે એ થાય એવું છે ને બાળકો. એ આખી એક સિસ્ટમ હતી. પાળેલા પ્રાણીઓ છે, હિંસક સિંહ છે, પણ સર્કસના ખેલની સામે, સર્કસ માસ્ટરની લાકડીની સામે હિંસક સિંહ ભોળી ગાયની જેમ, હે બાળકો, ઠંડી બકરીની જેમ બેઠો હોય. તમે જુઓ, એટલે બધું શક્ય છે. એ તો એ જમાનાની વાતો આપણે છોડીએ કે ભાઈ પેલા સંદેશાઓ આમ કબૂતર મારફતે મોકલતા, પછી ચીલ આવ્યું, અને પછી તો આપણી ટપાલ. બાળકો, એક સમય હતો ટપાલ સેવાનો. હે, તમે તમારા ઘરમાં તમારા દાદા દાદી હોય ને તો એને પૂછવાનું. મમ્મી પપ્પાના સમયમાં તો સમજો આધુનિક ફોન આવી ગયા હતા, મોબાઈલ ફોન ને ટેલિફોન ફોન બાળકો. પણ હા, અંજલિ પરીક્ષા આપવાની, બેન પરીક્ષા આપવાની હો ને. 1 વીક થી ભલે જોઈન કર્યું હોય, પણ ભણ્યા તો હોય ને આપણે. અને ન ભણ્યા હોય તો હજુ આપણી પાસે 3 દિવસ 2 દિવસનો સમય છે રેકોર્ડિંગ લેક્ચર જોવા, હે ને. અને જે કાંઈ તૈયારી થાય એટલી કોશિશ કરો, ભલે પૂરા માર્ક્સ નો આવે એમ. તો હવે બસ બાળકો, બિનજરૂરી કમેન્ટ બંધ કરીને મારી લિંક પ્લીઝ જાળવી રાખવો, હે ને. હવે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મારો મતલબ શું છે કે ટપાલ છે ને એનું બહુ મોટું મહત્વ હતું. ટપાલ છે ને ખરેખર લાગણીઓ સાથે જોડાયેલું હતું. તમે દાદાને પૂછજો કે કોઈના દાદા છે ને શહેરમાં આવી ગયા હોય, તો હવે ગામડામાં આખો એનો પરિવાર, દાદાના મમ્મી પપ્પા, ભાઈ બેન, કુટુંબી ભાઈઓ બહેનો બધા ગામડે રહેતા હોય, અને પપ્પા દાદા એક કમાવા માટે શહેરમાં આવી ગયા, ફોર એક્ઝામ્પલ સુરતમાં આવી ગયા. તો બાળકો, હવે ત્યારે ફોનની સુવિધા તો હતી નહીં. તો આપણા સ્વજનો સાથે વાતચીત કઈ રીતે કરવી બાળકો? ફોનની સુવિધા તો હતી નહીં. તો સ્વજનો સાથે વાતચીત કઈ રીતે કરવી? પ્રિન્સી, આપણા ફોનનું વોલ્યુમ વધારે બેટા, હો ને? હા, એટલું કરો જરાક. તો ફોનની વાતચીત, ફોન તો હતા ને, તો વાતચીત કઈ રીતે કરવી? તો વાતચીત કરવા માટે એક માધ્યમ હતું લેખિત માહિતી સંચાર, અને એ હતો ટપાલ. ઘણી વાર તો એવું બનતું બાળકો કે અહીંથી ટપાલ મોકલવામાં આવે કે તમે બધા ત્યાં ખુશ હશો, તમે બધા ત્યાં મજામાં હશો, આનંદ મંગલ હશે, હે. અને ત્યાંથી વાળો વળતો જવાબ પાછો ગામડેથી આવે. અને ટપાલ કઈ એવું નહીં કે આજ મોકલીને કાલ કે 2 કે 3 દિવસમાં પહોંચી જાય બાળકો. અઠવાડિયું થાય, 15 થી થાય, ઘણી વખત તો મહિનો થાય, ઘણી વખત તો જે હેતુ માટે ટપાલ મોકલી હોય હેતુ પૂરો થઈ ગયો પછી ટપાલ પહોંચે. સમજો કોઈ વ્યક્તિ અહીં સુરતથી તમારા કોઈ કાકા ભત્રીજાના છોકરાના કે કોઈના લગ્ન માટે તમારે શુભેચ્છા મોકલવી છે દાદાએ, તો એવું થતું દાદા અહીંથી શુભેચ્છાનો પત્ર મોકલે, તો એ લગ્ન પહેલા પહોંચી જવો જોઈએ ને શુભેચ્છાનો પત્ર. પણ થાય એવું, લગ્ન બગ્ન કમ્પ્લીટ પતી ગયું પછી ટપાલ આવે. આવા બધા બહુ પ્રશ્નો બનતા. આ યાદગીરી હતી બાળકો. અત્યારે તમે દાદા દાદી હોય એની બાજુમાં બેસીને ખાલી આ ટોપિક વાગોળશો ને તો એ લોકોને બહુ મજા આવશે. જૂની યાદો એ લોકોની તાજા થઈ જશે. પણ એ તો જૂની વાત છે. જ્યારે ભારતીય ડાક, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ટપાલ, હાલના આધુનિક સમયમાં ખૂબ જ ટેકનિકલી રીતે બધી જ રીતે આગળ વધી ચૂક્યું છે બાળકો. સમજાય છે? તો લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે. ચાલો, 1 માર્ક્સનો પ્રશ્ન, લેખિત માહિતી સંચાર. પહેલા તો માહિતી સંચાર એટલે શું? માહિતી સંચાર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલવી, અથવા કોઈ ચોક્કસ જગ્યાએથી કોઈ ચોક્કસ જગ્યાએ માહિતી મેળવવી. ઓકે, એને કહેવાય બાળકો માહિતી સંચાર. તો લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ ખૂબ મહત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિ રહિત. બાળકો, ક્ષતિ એટલે નુકસાન, ક્ષતિ એટલે નુકસાન. તો ટપાલ સેવામાં ટપાલના મારફતથી તમે કોઈ પણ માહિતી લખાણ સ્વરૂપે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ
ક્ષતિ રહિત, નુકસાન રહિત, નુકસાન વગર, કોઈ પણ જાતના નુકસાન વગર તમે તેને પહોંચાડી શકો છો. આ ધંધામાં ખાનગી ટપાલ સેવા, કુરિયર સર્વિસ અથવા આંગડિયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે. અત્યારની લેટેસ્ટ વાત થાય છે. વર્ષો પહેલાની વાત કરીએ તો એકમાત્ર હતું ભારતીય ડાક, ઇન્ડિયન પોસ્ટ. હાલ તો બાળકો ટપાલ મોકલવા માટે સ્પીડ પોસ્ટ છે, પછી ઘણી બધી એવી ખાનગી સંસ્થાઓ છે જે એક જગ્યાએથી આપણે કુરિયર, હવે આપણે છે ને કુરિયરના નામથી ઓળખીએ છીએ. એ કુરિયર પણ મોકલી આપે, આપણી વસ્તુ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી આપે, અને આપણા સંદેશાઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી આપે. એ ઉપરાંત બાળકો આંગડિયા પેઢી, તમે નામ સાંભળ્યું? આંગડિયા આખી પેઢી હોય. પેઢી મતલબ એમાં શું થાય બાળકો કે ભાઈ, ઉદાહરણ હું તમને આંગડિયાનું સમજાવું. હાલ તો પૈસાના દરેક 90%, 80% રોકડના જે વ્યવહારો થતા હોય ને આંગડિયાથી થતા હોય. સમજો, મારો એક વેપારી છે, એ મુંબઈ છે, બરોબર. મારે વેપારીને 5 લાખ રૂપિયા દેવાના છે. તો હવે થાય કેવું, એ વેપારીને રોકડા જ જોઈ છે, બેંકમાં હાલે એમ જ નથી. તો મારે શું, 5 લાખ રૂપિયા દેવા માટે સ્પેશિયલ ત્યાં ધક્કો ખવાય નહીં. જો મારે 5 લાખ રૂપિયા દેવા માટે ત્યાં ધક્કો ન ખાવો હોય તો એક સરસ મજાની સુવિધા છે, આંગડિયું. આંગડિયું શું કરે બાળકો? આંગડિયાની આખી પેઢી હોય. પેઢી એટલે એક પ્રકારનું એવું નામ. ફોર એક્ઝામ્પલ હું લખું છું M.K. આંગડિયા, આ નામ છે. હાલો, નાની એમથી દુકાન હોય. આંગડિયા પેઢી એટલે કઈ બહુ મોટો શોરૂમ ન હોય. 10 બાય 10, 15 બાય 15 ની નાની દુકાન હોય ને પૈસાના વહીવટ ત્યાં થતા હોય. તો સમજો કે M.K. આંગડિયા પેઢી છે. આ પેઢી બાળકો સુરતમાં છે. હવે મારે પૈસા મોકલવા છે મુંબઈ, તો મેં શું કર્યું ખબર? સુરતની M.K. આંગડિયા પેઢીમાં હું ગયો અને મેં એમ કીધું કે મારે 2 લાખ રૂપિયા મુંબઈ મોકલવા છે. સાંભળજો, આંગડિયાનો વહીવટ સમજાવું છું. તો સાહેબ, મુંબઈ મારે મારા મિત્રને મોકલવા હોય, પણ ક્યાં? આ લોકો કોને મોકલશે? હવે સાંભળો, આંગડિયા પેઢી હોય ને, એ આંગડિયા પેઢીથી આંગડિયા પેઢી સુધીનો વહીવટ કરે. કોઈ વ્યક્તિને પોતાના ઘરે ન દેવા જાય, યાદ રાખજો. સમજાય છે? કોઈ વ્યક્તિને ઘરે નો આપવા જાય. એટલે થયું કેવું, સુરતની આંગડિયા પેઢી છે, એનું નામ M.K. આંગડિયા. આની જ એક બ્રાન્ચ, એને શાખા કહેવાય. આની જ એક શાખા છે M.K. આંગડિયા, એનું નામ પણ M.K. આંગડિયા જ છે, અને એ ક્યાં આવેલી છે? મુંબઈમાં. તો હવે થશે કેવું ખબર બાળકો? હું આ વ્યક્તિને કહીશ M.K. આંગડિયાને, કાલે 2 લાખ રૂપિયા મુંબઈમાં મારો એક મિત્ર છે, મિત્રનું નામ છે બાળકો રાજેશ, ઉદાહરણ તરીકે. તો મેં આખું રાજેશનું નામ લખાવ્યું, રાજેશનો મોબાઈલ નંબર લખાવ્યો, મારું નામ લખાવ્યું, મારો મોબાઈલ નંબર લખાવ્યો. હવે આ પૈસા M.K. આંગડિયા પેઢીએ સુરતથી સ્વીકારી લીધા, 2 લાખ. હવે તમને શું લાગે, M.K. આંગડિયા પેઢી સુરતથી મુંબઈ દેવા જાય? નહીં. એ શું કરશે ખબર? મુંબઈની પોતાની જે બ્રાન્ચ છે ને, પોતાની જે શાખા છે ને, એને ફોન કરશે કે ભાઈ 2 લાખ રૂપિયાનું એક આંગડિયું આવ્યું છે, રાજેશ નામનો વ્યક્તિ ત્યાં લેવા માટે આવે, એટલે તું જરાક મને ફોન કરાવજે. સમજાય છે? હવે સમજો કે મુંબઈની આંગડિયા પેઢીમાં રાજેશ પોતે મુંબઈનો છે, અને મુંબઈની આંગડિયા પેઢીમાં રાજેશ જશે ને, એટલે ક્રોસ વેરીફાઈ, ફોન ટેલિફોનિક માધ્યમથી ક્રોસ વેરીફાઈ કરીને મુંબઈની આંગડિયા પેઢી રાજેશને પૈસા 2 લાખ રૂપિયા આપી દેશે. જોઈ લો, અહીંયા બેઠા બેઠા, સુરતમાં બેઠા બેઠા આંગડિયું થઈ ગયું, 2 લાખ રૂપિયા મુંબઈમાં પહોંચી ગયા. ઓકે સાહેબ, તો તમને એમ થાય આમાં આંગડિયા પેઢીનો શું ફાયદો? એનો ફાયદો ખાલી કમિશન. જો હું અહીંથી પૈસા મોકલું છું તો 2 લાખ મોકલવાના, 1 લાખના જો 100 રૂપિયા લેતા હોય તો 2 લાખ મોકલવાના 200 રૂપિયા લે. આઈડિયા આવી ગયો? ડન થયું. આને આંગડિયું કહેવાય. તો આવી જ રીતે પેલા આંગડિયા, આ સિસ્ટમથી લેખિત વ્યવહારો, ટપાલો મોકલવાના વ્યવહારો પણ કરવામાં આવતા હતા. કુરિયર દ્વારા પૈસા મોકલવામાં આવતા હતા. અને બાળકો કહી દો, આંગડિયા સિસ્ટમ હાલ અત્યારે પણ માર્કેટમાં અવેલેબલ છે. તમે ઘણા બધા એવા ઉદ્યોગો, ધંધા કે GIDC હોય ને, એવા ક્ષેત્રોમાં જાઓ, ત્યાં તમને આંગડિયા પેઢી ખાસ જોવા મળતી હોય છે. બાળકો, ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમને મળી શકે ને એવી વ્યવસ્થા કરી છે. આજે ભારત સરકાર જાગૃત થઈ ટપાલ સેવાને ખૂબ આધુનિક બનાવ્યું છે બાળકો, અતિ આધુનિક. કે ટપાલ સેવામાં પણ વ્યક્તિને
વ્યક્તિના જે સંદેશાઓ છે તે અન્ય જગ્યાએ મોકલવામાં આવે છે. સંદેશાઓને સાથે સાથે ધંધાકીય એકમના કોઈ સંદેશાઓ, પત્રો, વ્યવહારો છે એ પણ મોકલવામાં આવે છે અને બીજી ઘણી બધી સુવિધા છે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. બાળકો, 150 કરતા વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચાર સેવા પૂરું પાડતું મહત્વનું ખાતું છે. યાદ રાખજો, ભારતીય ડાક, ઇન્ડિયન પોસ્ટ જેને કહેવાય, એ ભારત સરકારનું ખાતું છે, સંપૂર્ણ સરકારી. અને 150 વર્ષથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારના માધ્યમ તરીકે કાર્યરત છે. માહિતી સંચારનું માધ્યમ એટલે સંદેશાઓની, લેખિત સંદેશાઓની એક સ્થળેથી બીજા સ્થળે શું કરે છે? આપ-લે કરે છે. સમજાય છે? ક્લિયર થાય છે? તો બાળકો, ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર, સાહેબ હવે પૂછતા નહીં મની ઓર્ડર એટલે શું, કારણ કે ડિટેલમાં આવવાનું છે. પછી નાની નાની બચત યોજનાઓ અન્વયે થાપણોનો સ્વીકાર ટપાલ જીવન વીમા દ્વારા અનેક ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. સિમ્પલ કહી દઉં ને બાળકો, ટપાલ સેવા એટલી આધુનિક થઈ ગઈ છે, જેવી રીતે બેંક કાર્ય કરે છે ને, બેંક જેવું સેમ ટુ સેમ કાર્ય ટપાલ સેવા પણ કરે છે. લોકોને નાણાંનું ધિરાણ કરવાનું કામ કરે છે, એ લોકો પાસેથી નાણાં મેળવવાનું કામ કરે છે, મની ઓર્ડર મોકલી આપે છે. નાની નાની લોકોની બચત હોય ને, તો એ બચતને સેવિંગ કરવા માટેની વિવિધ યોજનાઓ હોય છે. ફિક્સ ડિપોઝિટ, બાંધી મુદતની થાપણો સ્વીકારે છે અને ઘણા બધા ગ્રામીણ જીવન વીમા પણ પૂરા પાડે છે. ગ્રામીણ જીવન વીમા એટલે એમાં શું હોય બાળકો, કે ભાઈ ખેતી લાયક જમીન હોય, હે બાળકો, તો હવે સ્વાભાવિક છે કે ખેતી લાયક જમીન, ઘણી ખેતી વરસાદ ઉપર જ આધારિત હોય. તો વરસાદ ઉપર આધારિત ખેતી હોય, ક્યારેક પાકનું ઉત્પાદન થાય, ક્યારેક પાકનું ઉત્પાદન ન પણ થાય, પાકને નુકસાન થાય, તો એને લગતા વીમા પણ આપે છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોના જીવન વીમા પણ પૂરા પાડે છે. સમજાય છે? હા કે ના? તો આજે આ ટપાલ સેવા છે ને, ઘણાના મનમાં જો વહેમ હોય બાળકો કે ભાઈ ટપાલ સેવા એ માત્ર ને માત્ર આજે પણ સંદેશા વ્યવહારનું કમ્યુનિકેશન કરે છે, એ ખોટું. સંદેશાઓ તો મોકલે જ છે, સાથે સાથે મની ઓર્ડર, તમારા મારા જેવા લોકો જે રોજબરોજનું કમાતા હોય એની જે બચત છે, એ બચતને સેવિંગ સ્વરૂપે એ લોકો સ્વીકારે છે અને ભેગી થયેલી જે થાપણો છે ને એના ઉપર વ્યાજ આપે છે. થાપણ એટલે શું બાળકો? કોઈ પણ વ્યક્તિ છે, વ્યક્તિ પોતાની બચત કેમ બેંકમાં મૂકે, બરોબર, એને થાપણ કહેવાય. બેંક શું કરશે? એ થાપણને સાચવી રાખશે અને એના ઉપર નિયમિત શું ચૂકવશે? વ્યાજ ચૂકવશે. એને આપણે કહીએ ને દેશી ભાષામાં કહીએ એફડી, જેને કહેવાય બાળકો ફિક્સ ડિપોઝિટ. તો ફિક્સ ડિપોઝિટ એટલે શું થાય એમાં બાળકો, કે ફોર એક્ઝામ્પલ સમજો તમારી પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે અને હું ટપાલ સેવા ખાતું છું, તો તમે શું કરશો? 5 લાખ રૂપિયા સ્વાભાવિક છે ઘરમાં પડ્યા ડબલ થવાના નથી. અરે ડબલની ક્યાં વાત કરો, 1 રૂપિયાનો એમાં વધારો થવાનો નથી. તમે સિમ્પલ વિચારો, આજે તમે 5 લાખ રૂપિયા તિજોરીમાં મૂક્યા હોય, વર્ષ દિવસ પછી તિજોરી ખોલશો, બોલો એમાં ક્યાં 6 લાખ નીકળશે? 5 લાખ 5,000 નીકળશે? 5 લાખ પૂરેપૂરા નીકળશે. ડન થાય છે? સમજાય છે? હા કે ના? 5 લાખ રૂપિયા પૂરા નીકળશે, વધારો થવાનો નથી. તો બેટર છે તમે શું કર્યું ખબર? 5 લાખ રૂપિયા લઈને મારી પાસે આવ્યા ટપાલ ખાતા પાસે, અને તમે મારી પાસે થાપણ મૂકી. થાપણ સ્વરૂપે મૂક્યું એટલે મારી પાસે તમે 5 વર્ષની મુદ્દત માટે ફિક્સમાં મૂકી દીધા. મતલબ 5 વર્ષ સુધી હવે તમે મારી પાસેથી પૈસા લેવા આવશો નહીં. તો એઝ અ ટપાલ ખાતા તરીકે હું 5 વર્ષ સુધી તમારા પૈસા સાચવીશ અને 5 વર્ષનું તમને એ પૈસા પર વ્યાજ પણ આપીશ. એટલે 5 વર્ષને અંતે તમે મારી પાસે પૈસા લેવા આવશો ને, તો ઉદાહરણ તરીકે સમજો કે જો વ્યાજ 1 લાખ રૂપિયા થયું હોય, તો 5 વર્ષ પછી તમને 5 લાખ નહીં, હું 6 લાખ પરત આપીશ. તો આ તમે જે 5 લાખ મૂકીને એને થાપણ કહેવાય. આ બચત યોજના કહેવાય. સમજાય છે? તો બચત યોજના, થાપણ સ્વરૂપી બે જ કહેવાય. પણ બચત યોજનામાં એક બીજી પણ યોજના આવે છે બાળકો, રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ ડિપોઝિટમાં શું હોય? દર મહિને તમે જે ટોટલ રકમ નક્કી કરી હોય, જેમ કે 500 રૂપિયા, તો દર મહિને તમારે બચત સ્વરૂપે 500 રૂપિયા જમા કરાવવાના. આપણે કેમ ઓલો મંડળ ચાલતું હોય, ઘણાને આઈડિયા હશે, ઘણા ન પણ હોય. મંડળમાં શું હોય? દર મહિને જે કાંઈ 500 પછી 50 રૂપિયા ભેગા થાય દિવસના,
5 દિવસના, મહિને 500 કે 1000 રૂપિયા આપણે એમાં સેવિંગ સ્વરૂપે મૂકતા હોય. એટલે કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય. બચત તો એવી વસ્તુ છે, ટીપે ટીપે બચત થાય. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની, જો મેં કીધું ને જેવું કામ બેંક કરે છે ને, આજે એવું સેમ ટુ સેમ કામ ટપાલ ખાતું પણ કરે છે. તો ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે અને તેથી ટપાલ ખાતું અન્ય બેંકોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. યાદ રાખજો, આજે બેંક શું કરે? બેંકમાં ખાતું ખોલે, ટપાલ ખાતાવાળા પણ ખાતું ખોલી દે. બોલો, તમે તમારી પાસે 50,000 રૂપિયા પડ્યા, તમે બેંકમાં જમા કરાવ્યા, 3 દિવસ પછી વળી પાછા બેંકમાં જઈને તમે 20,000 રૂપિયા ઉપાડી આવ્યા. ટપાલ ખાતામાં પણ તમે આવું કરી શકો. તમારું બેંકમાં જેવી રીતે ખાતું ખુલે ને બાળકો, એવું સેમ ટુ સેમ રીતે ટપાલ ખાતામાં પણ ખાતું ખુલે. તમે ટપાલ ખાતામાં આજે 20,000 રૂપિયા જમા કરાવ્યા, તમને એમ થાય 3 દિવસ પછી મારે એમાંથી 15,000 રૂપિયા ઉપાડી લેવા છે, તો તમે ઉપાડી શકો. બચત ખાતાની વાત કરું છું. તો જેવી રીતે બેંકમાં બચત ખાતું છે, એવી રીતે ટપાલ ખાતામાં પણ બચત ખાતું છે. જેવી રીતે બેંકમાં ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ છે, જેને કહેવાય બાંધી મુદતનું ખાતું, બેંકમાં પણ એવું બાળકો બાંધી મુદતનું ખાતું છે. તો ટપાલ ખાતું બાળકો 1,50,000 કરતા પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. 1 ગુણનો પ્રશ્ન. ભારતમાં બાળકો ટપાલ ખાતું કેટલી પોસ્ટ ઓફિસો ધરાવે છે? પોસ્ટ ઓફિસ જેને આપણે કહીએ, જ્યાં આપણે પોસ્ટ કરવા માટે જઈએ. મૂવીમાં એમાં બતાવે કે તમારે ટપાલ પોસ્ટ કરવી હોય એટલે આવી ટિકિટ ચોંટાડવાની હોય. જો ટિકિટ જેને કહેવાય, ટિકિટ. આ ટિકિટ તમે એમાં, અને એ ટિકિટની સિસ્ટમ હતી બાળકો, આમ ફેવિકોલ ગુંદર ગુંદર ગોતવા નહીં જવાનું, ફેવિસ્ટિક ગોતવા નહીં જવાનું, આમ કરીને જીભે ઘસો ને દેશી ફેવિકોલ, એટલે એ જે આ જે ટિકિટ છે, એ ટિકિટ એમાં ચીપકી જાય. અને ટિકિટ ચોંટાડીને આમ પેટી મૂકેલી હોય, તમને ખબર, રોડ રસ્તા ઉપર. હવે તો ઓછું થઈ ગયું, આધુનિક જમાનો આવી ગયો ને બાળકો, તમે જોયું ન હોય. નહીં તો ટપાલની આખી પેટી હોય 4 રસ્તા ઉપર ને એમ. એ પેટીમાં તમારે ટપાલ નાખી દેવાની, બસ. પછી કોઈ ટેન્શન નહીં લે, પછી બધું ટપાલ ખાતું સંભાળી લે. પણ એ આખી સિસ્ટમ હતી બાળકો. આ મસ્ત થૂક વાળી કરે ને ટિકિટ, અને પછી જે ચીપકાવે, મજાલ છે કોઈની કે એ ટપાલ કે એ ટપાલની ટિકિટને કોઈ ઉખેડી શકે બાળકો. સમજાય છે? પણ ઘણા જોયું ને લાલ ડબ્બો હોય, જો આપણે આમ 4 રસ્તા કે મેન એરિયા હોય ને, ત્યાં લાલ ડબ્બો હોય, એમાં આમ ટક કરીને આપણે કેમ ગલ્લામાં ઓલા પૈસા બચત કરતા નાખતા હોય. મમ્મી નાના હોય, નાના છોકરાનો ગલ્લો લીધો હોય, ગલ્લો કહેવાય ને બાળકો, એ જે ગલ્લો હોય બાળકો, એ ગલ્લામાં 5 રૂપિયા ને 10 રૂપિયા જે ભેગા થાય આપણે નાખતા હોય. ટપાલમાં એમ જ હોય, ટપાલની મસ્ત પેટી હોય ને, પોસ્ટ ઓફિસ કહેવાય. એમાં સરસ મજાની ટપાલ તમે આ ટિકિટ ચોંટાડીને એડ કરો. આવી ભારતમાં પોસ્ટ ઓફિસો, એ તો ટપાલની પેટી થઈ ગઈ, 1.5 લાખથી વધુ તો બાળકો પોસ્ટ ઓફિસો છે ભારતમાં. અને હા, રેડ બોક્સ. અને બાળકો આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે. સાહેબ, 1,50,000 કરતા વધુ પોસ્ટ ઓફિસો છે ને, એમાંથી 90% જેટલી પોસ્ટ ઓફિસો, 90% જેટલી પોસ્ટ ઓફિસો તો માત્ર ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે બાળકો, ગ્રામ્ય વિસ્તારમાં. સમજાય છે? કારણ કે પોસ્ટ ઓફિસ ગ્રામ્ય વિસ્તારમાં વધુ હોવાનું કારણ એક એ પણ હતું કે ગ્રામ્ય વિસ્તારમાં પહેલા ટેકનોલોજી એટલી બધી ન હતી. શહેરમાં પહેલા ટેકનોલોજી આવે, પછી ગામડામાં જાય. સમજાય છે? તો ગ્રામ્ય વિસ્તારમાં ટેકનોલોજી ઓછી હતી, માહિતી સંચારના અન્ય માધ્યમો ન હતા. આવા સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારમાં ટપાલની લેતી દેતી માટે ટપાલ સેવા ખૂબ અગત્યનો ભાગ ભજવતી હતી. બાળકો, હવે આપણે ટપાલ સેવા વિશે જોવાના છીએ. 5 મુદ્દા આપણે આજે જોવાના છીએ. આઈ હેવ ટુ ડ્રિંક વોટર. નહીં રોનક, પોસ્ટ ઓફિસ આજના સમયમાં ઉલટાનો એનો જે ઉપયોગ હતો ને, એના કરતાં એનો ઉપયોગ વધી ગયો છે. આજના સમયમાં તો છે ને બાળકો, મોટી મોટી પોસ્ટ ઓફિસો, બેંક હોય ને બેંક, એવી જ રીતે. અને એમાં અલગ અલગ વિભાગ હોય. કોઈ એક જગ્યાએ તમે પૈસા ભરવાનો વિભાગ હોય, કોઈ એક જગ્યાએથી પૈસા ઉપાડવાનો વિભાગ હોય, કોઈ એક જગ્યાએથી પોસ્ટમાં ખાતું ખોલાવવાનો વિભાગ હોય, કોઈ એક ડિપાર્ટમેન્ટમાં જાવ એટલે કુરિયર મોકલવાનો વિભાગ હોય, કોઈ એક વિભાગ હોય તો એમાં પત્રો લેટર મોકલવાનો વિભાગ હોય. આવી રીતે અલગ અલગ વિભાગ. ઉલટાનું પોસ્ટ ઓફિસનું સ્વરૂપ ખૂબ મોટું થઈ ગયું છે બાળકો.
હા, યસ. અને પોસ્ટ ઓફિસનું સ્વરૂપ મોટું થવાનું બાળકો એક કારણ એ પણ છે કે આજે પોસ્ટ ઓફિસ શું કરે, તમે જે કંઈ પણ બચતના પૈસા એમાં મૂકો, પહેલાં તો એ સરકારી ખાતું છે એટલે તમારો એક પણ રૂપિયો ખોટો થશે નહીં. ડન. તો તમે જ વિશ્વાસ મૂકીને જે પૈસા પોસ્ટ ઓફિસમાં મૂકો છો બાળકો, એ દરેક પૈસા પોસ્ટ ઓફિસ વાળા કોઈને કોઈ શેરમાં, કોઈ કંપનીમાં રોકાણ કરે, એમાંથી વળતર મેળવે. ઉદાહરણ તરીકે તમે પોસ્ટ ઓફિસમાં 5 લાખ રૂપિયા રોક્યા, પોસ્ટ ઓફિસે શું કર્યું, આ 5 લાખ રૂપિયા કોઈ કંપનીમાં રોકાણ કરી દીધા. કંપની પાસેથી એણે બાળકો 12% વ્યાજ લીધું અને તમને 8% વ્યાજ આપ્યું, તો વચ્ચેના 4% મળ્યા એ પોસ્ટ ઓફિસની આવક. એટલે કાંઈ લાંબુ વિચારોમાં બેંક જેવી રીતે ધંધો કરે. અને પછીનું ચેપ્ટર બેન્કિંગ છે, ત્યારે તમને સમજાશે. બેંક જેવી રીતે ધંધો કરે ને, સેમ ટુ સેમ આજે પોસ્ટ ઓફિસ પણ આ રીતે કામ કરે છે. ઓકે, તો પહેલું બાળકો જોઈએ સામાન્ય ટપાલ પત્રો. અહીંથી ટપાલની શરૂઆત થઈ હતી. સામાન્ય ટપાલ પત્રો એટલે શું? સંદેશાઓ. જો અહીંયા એક સરસ મજાનો ટપાલનો ફોટો આપ્યો છે. તમે જૂને કાર્ડ સ્વરૂપે હોય, આખું કાર્ડ જ હોય આવી રીતે. અહીંયા ટીકડી, મેં ટીકડી બોલું ને, બોલાય ખરેખર ટીકડી જ કહે ને, ટિકિટ કહેવાય, ટિકિટ. અને આ ટિકિટ છે ને પોસ્ટ ઓફિસમાં જ તમારે ખરીદવી પડે. 1 રૂપિયાની ટિકિટ હોય, 2 રૂપિયા, જેવું તમારું કુરિયર જેટલું દૂર મોકલવાનું હોય એ પ્રમાણેના પૈસા હોય. સમજાય છે? અને અહીંયા બાળકો એડ્રેસ લખવાનું હોય ને અહીંયા આ જે ખાના દેખાય છે ને અહીંયા પિનકોડ લખવાનો હોય. તમે જે પિનકોડ પર પોસ્ટ મોકલવા માંગો છો તે, તો જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં. પરબીડિયું એટલે એન્વેલોપ. જો આ એન્વેલોપ, આને પરબીડિયું કહેવાય. બોલો, આપણે જે કંઈ પણ માહિતી લખાણ સ્વરૂપે મોકલવી છે એ આપણે પત્ર એટલે કે લેટર સ્વરૂપે કે પરબીડિયા એન્વેલોપ સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ. કોનો ઉપયોગ કરીને? ટપાલ સેવાનો ઉપયોગ કરીને. સમજાય છે? કવર એટલે આને છે ને પરબીડિયું કહેવાય. એટલે ઘણા શું છે કે એન્વેલોપ કહેવાય બાળકો. આ કવર છે ને એની અંદર ટપાલ હોય એમ. સમજ પડી ગઈ? ચાલો હવે સમજો બાળકો. 1 by 1 ટપાલનો પહેલો પ્રકાર આવ્યો, નોંધાયેલી ટપાલ. હવે એનું ઇંગ્લિશ નામ છે બાળકો રજિસ્ટર્ડ પોસ્ટ. સમજાય છે? ભાઈ જો ટિકિટ ન લગાવી હોય, ટિકિટ છે ને એ ટપાલનો મોકલવાનો ચાર્જ છે. ટિકિટ કેવું છે? સરકારી ખાતામાંથી તમને ટિકિટ મળે. સરકારી ખાતા સિવાય કોઈ ટિકિટ વેચી શકે નહીં, એટલે ટપાલ ખાતું. બરોબર. હવે ટિકિટ લ્યો છો એનો મતલબ એ ટપાલ મોકલવાના તમે પૈસા ભર્યા કહેવાય. સમજાય? ટિકિટ પર અલગ અલગ લોકોના ફોટા હોય છે. જેમ કે પ્રમુખ સ્વામી મહારાજ છે, સ્વામિનારાયણ સંપ્રદાય, તો હમણાં 2-3 વર્ષ પહેલા એક ટપાલની ટિકિટ એવી પણ બહાર પાડવામાં આવી હતી જેમાં પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો હતો. તો અલગ અલગ જે મહાન લોકો થઈ ગયા હોય એના ફોટા, કોઈ આવા મહાન સ્થાપત્યો હોય આપણા ભારતના, બરોબર છે, જેમ કે સીદી સૈયદની જાળી છે, પછી મોઢેરાનું સૂર્ય મંદિર છે, આવા ફોટાઓ પણ ટપાલમાં લગાવવામાં આવતા હોય છે. ઓકે, હવે જુઓ બાળકો, નોંધાયેલી ટપાલ જેને કહેવાય રજિસ્ટર્ડ પોસ્ટ. શું કહેવાય? રજિસ્ટર્ડ પોસ્ટ. બાળકો ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા આપે છે. રજિસ્ટર્ડ પોસ્ટ. રજિસ્ટર્ડ એટલે નોંધણી, નોંધ થવી, નોંધાવું. જોઈએ, આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતા વધુ કિંમત ચૂકવવી પડે છે. બાળકો સામાન્ય ટપાલ હોય ને એમાં તમે ટિકિટ ચોંટાડીને જવા દો ને એટલે આમ જો પિનકોડ નાખો ને એ એડ્રેસ ઉપર પૂગી જાય. પણ આ સામાન્ય કરતા વધુ મોંઘી છે. અહીંયા લખ્યું ને સામાન્ય ટપાલ કરતા કિંમત કેવી ચૂકવવી પડે? વધારે. વધારે એટલે કિંમત ચૂકવવી પડે કારણ કે આ ખાતરીબંધ વાળી ટપાલ છે. શું કામ ખાતરીબંધ? જુઓ અહીંયા, જે મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેણે સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે. એટલે એને નોંધાયેલી ટપાલ કહેવાય. સમજો, અહીંયા જુઓ, કહેવાય ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે રજિસ્ટર્ડ પોસ્ટ. તો ખબર પડી ગઈ. નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે.
એટલે તમે જેને મોકલો છો ને એના જ હાથમાં જઈને ટપાલ જાય. એટલે એવું લખ્યું છે કે જેને તમે મોકલવામાં માંગો છો એને જ ટપાલ મળશે. અત્યારે તો ભાઈ ટપાલ ઓછી જ મળે ને બેટા, કારણ કે વોટ્સએપ નો જમાનો આવી ગયો. ટપાલ મોકલવાનું જરૂર છે? ટપાલ હોય તો વેઇટ કરવો પડે, લખવી પડે, મોકલવી પડે. વોટ્સએપમાં સીધું ટાઈપ કરો. એમાં હવે એઆઈ નો જમાનો આવી ગયો. બોલતા જાવ એટલે લખાતું જાય, સીધું મેસેજ સેન્ડ. ઓકે, તો બાળકો, જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહજ. આ બધું છે ને બહુ વાક્ય રચના અટપટી છે. અહીંયા જો હું તમને સિમ્પલ સમજાવું. મોકલનાર, બોલો, એટલે આને કહેવાય ટપાલ લખનાર. ડન. ટપાલ લખનાર. અહીંયા હું લખું છું બાળકો ટપાલ સ્વીકારનાર. એટલે જેને આપણે ટપાલ મોકલી છે ને તે, જેને આપણે ટપાલ મોકલી છે એને કહેવાય બાળકો ટપાલ સ્વીકારનાર. હવે હું શું કરીશ? અહીંથી ટપાલ ડિલિવર કરીશ. વચ્ચે માધ્યમ કોણ છે? ઇન્ડિયન પોસ્ટ. એટલે ટપાલ ખાતું. અને દેશી ભાષામાં કહું ને તો વચ્ચે માધ્યમ કોણ છે ખબર? ટપાલી. બાળકો, ઓલી હાવ દેશી ટપાલ, ઓલી ટીકડી વાળી ટપાલ કરતા આ ટપાલ મોંઘી છે, કારણ કે આમાં ટપાલીની જવાબદારી વધી જાય. સમજો, અહીંથી હું ટપાલ મોકલીશ એટલે ટપાલી એક ચોપડો લઈને જશે. બાળકો, ચોપડો લઈને જશે અને ટપાલ સ્વીકારનાર વ્યક્તિના હાથમાં ટપાલ આપશે અને એ ચોપડામાં એની સાઇન કરાવશે કે સર પ્લીઝ સાઇન હિયર, કે સર પ્લીઝ અહીંયા સાઇન કરો, સર પ્લીઝ અહીંયા સિગ્નેચર કરો. સિગ્નેચર કરે છે એનો મતલબ જે વ્યક્તિ લેનાર છે એના જ હાથમાં આપણે ટપાલ આપી છે, એની એ વ્યક્તિએ ખાતરી પણ આપી છે. આને કહેવાય રજિસ્ટર્ડ પોસ્ટ બાળકો, નોંધાયેલી પોસ્ટ, જે સાદી ટપાલ કરતા મોંઘી છે. બાકી પાર્સલ સેવા તો તમને ખબર જ છે. નહીં, સામાન્ય ટપાલમાં એવું કાંઈ ન હોય. ટપાલી આવે, આમ જો સાયકલ ફેરવ, તમે મૂવી તો જોવો છો બાળકો, સાયકલ ફેરવતા ફેરવતા આવે, રામભાઈ હાલ્યો તમારી ટપાલ, હે ઘનશ્યામભાઈ હાલ્યો તમારી ટપાલ. એમાં કાંઈ બાળકો સહી બઈ આવે ને. કેટલીક ટપાલું તો એમનેમ ખોવાઈ ગઈ હોય. ચોમાસું આવ્યું હોય ને ટપાલી જો પલળી ગયો હોય ઠેલા હોતો, તો એ ટપાલ જેને મોકલવાની હોય ને ઘરે પૂગે નહીં. સમજાય છે? હા, તો સાહેબ આપને નુકસાન થાય ને, આપણે ઓલી મસ્ત મજાનો ફેવિકોલ લગાવીને ઓલી ટીકડી લગાવી હોય એટલા રૂપિયાનું નુકસાન થાય. સમજ પડે છે? હા કે ના? પણ રજિસ્ટર્ડ પોસ્ટમાં એવું ન હોય બાળકો. રજિસ્ટર્ડ પોસ્ટ હોય ને એમાં ટપાલીની જવાબદારી વધી જાય. ઠેલો પલળવા દેવાય નહીં, નહીતર આપણે એની બેન્ડ વગાડી દઈએ કે ભાઈ રજિસ્ટર્ડ પોસ્ટ હતી, મતલબ એ પહોંચવી જ જોઈએ, અને જેના હાથમાં પહોંચે એ વ્યક્તિની રજિસ્ટરમાં સહી હોવી જ જોઈએ. સમજ પડે છે? હા કે ના? એ બધી પહેલાની વાત છે બાળકો. એની ઘણી બધી મર્યાદાઓ હતી, મેં કીધું ને, એની મર્યાદાઓ દૂર થઈ ગઈ આધુનિક યુગમાં. બાકી મેં તમને કીધું એમ, તમે ટપાલ મોકલી હોય લગ્ન માટે 25 તારીખની શુભકામના આપવા માટે, અને ટપાલ પોગ્યા આવતા મહિનાની 15 તારીખે, આવું થતું. સમજાય છે? પણ સમય બદલાયો છે. હવે તો ઘણો બધો સમય એવો આધુનિક આવી ગયો છે કે ટપાલ સેવાએ, ટપાલ ખાતાએ, સરકારી ખાતા હોવા છતાં એની ઘણી બધી મર્યાદાઓને શું કરી નાખી છે બાળકો? દૂર કરી નાખી છે. તો સાદી ટપાલ અને રજિસ્ટર્ડ પોસ્ટમાં સમજ પડી ગઈ. રજિસ્ટર્ડ પોસ્ટમાં જો ઇમેજિન કરો, એ મસ્ત ટપાલી હાથમાં ઠેલો છે, ઠેલાની અંદર એક રજિસ્ટર છે. હાલો, હે, જેને ટપાલ આપવાની છે ને એને કે તમે ભાઈ કરશનદાસ છો? કે હા, હું જ કરશનદાસ. એ કે હાલો આ ટપાલ તમારા હાથમાં, કરશનદાસના હાથમાં ટપાલ દેવાની દીધી. હાલો કરશનદાસ, આ રજિસ્ટરમાં સહી કરો, નકર મારા અધિકારીઓ મને બરાબરના ઉધડા લઈ લેશે. એવું ન થાય. એટલે રજિસ્ટર પોસ્ટ હોય ને એ મોકલનારને ડિલિવર કરવામાં આવે છે. સમજાઈ ગયું? જેને આપણે મોકલીએ છીએ એના હાથમાં ડિલિવર થાય છે. હવે બાળકો પાર્સલ સેવા જોઈ લો. ટપાલ ખાતું પછી એનું સ્વરૂપ વધાર્યું. તમે બાળકો કુરિયર, પાર્સલ પણ મોકલી શકો છો. છે ખબર જ છે ને બાળકો? આ એમેઝોનમાં તમે વસ્તુ મગાવો એ કયા માધ્યમથી આવે છે? ટપાલના માધ્યમ. ટપાલ જ કહેવાય એક પ્રકારની પાર્સલ સેવા. હા, પણ ફરક એટલો છે કે આજના આધુનિક યુગમાં ઇન્ડિયન પોસ્ટ મારફતે કુરિયર મોકલી શકાય. બીજી ઘણી ફેડેક્સ
તમે નામ સાંભળ્યું હોય તો ફેડેક્સ કંપની છે, તિરુપતિ કુરિયર નામ સાંભળ્યું છે બાળકો? અલગ અલગ હે, આ બધા કુરિયરના ધંધા કરે છે. એક જગ્યાએથી કુરિયર લેવાનું, બીજી જગ્યાએ મોકલવાનું. તો આ બધા તમે નામ સાંભળ્યા છે, તિરુપતિ કુરિયર, પછી ફેડેક્સ છે. આ બધા કુરિયરના પ્રકારો છે. ઈ કાર્ટ, ઘણા બધા. અચ્છા હા, મારુતિ કુરિયર, આ બહુ ફેમસ છે બાળકો. આ બધા બાળકો કુરિયર મોકલવાનું કામ કરે છે. સમજો કે મારે સુરતથી કુરિયર બેંગ્લોર મોકલવું હોય ને, તો હાલ એવો યુગ આવી ગયો છે, 2 દિવસમાં કુરિયર બેંગ્લોર હોય લ્યો. અને એમાંય તમે ફાસ્ટ સ્પીડ પોસ્ટમાં મોકલો ને, તો આજે બેંગ્લોરના માં નાખો એટલે કાલે સાંજ સુધીમાં તો બેંગ્લોર હોય બાળકો. તો જુઓ, જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય, પહેલો નિયમ આ. કેટલું મસ્ત વાક્ય લખ્યું, કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય, એટલે કે કાયદા દ્વારા જે વસ્તુની ના પાડી હોય એવી વસ્તુ કુરિયર પાર્સલમાં જવી જોઈએ નહીં. સમજાય છે? કુરિયર છે બાળકો, એ તો અજાણ્યા વ્યક્તિઓ મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે, તો એમાં કિંમતી વસ્તુઓ મુકાય નહીં. કાયદા દ્વારા પ્રતિબંધિત વિસ્ફોટક વસ્તુ પણ એમાં મુકાય નહીં. એટલે એવું લખ્યું છે કે જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે મોકલી શકો છો. હાલો પોલ કરી લઈએ. અને પછી કોનો લેક્ચર છે બાળકો? નથી. ઓકે, ચાલો પોલ કરી લઈએ. ચાલો, બધું સમજાઈ રહ્યું છે બાળકો? બસ હો ને બારોટ સાહેબ, બસ હળવા પડી જાવ બારોટ સાહેબ. પંચાલ સાહેબ, સરસ. ચાલો, મજા આવી રહી છે બાળકો? ચાલો, હવે આ ઈમાનદારીથી કરવાનું છે કામકાજ. સરસ. ચાલો, હવે જોઈએ બાળકો, તો જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો પણ લઈ શકાય. બાળકો, તમે પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો છો ને, એ પણ અજાણ્ય વ્યક્તિ થ્રુ. એટલે આપણે પોતે દેવા જવાના નથી. જો આપણા પાર્સલમાં કોઈ એવી કિંમતી વસ્તુ હોય તો આપણે જે પાર્સલ કુરિયર કરીએ છીએ ને, એ પાર્સલનો વીમો પણ લઈ શકીએ. જો એ પાર્સલમાં રહેલી વસ્તુને નુકસાન થાય તો નુકસાનનું વળતર કોણ આપશે? વીમા કંપની. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે બાળકો. ભારતની કોઈ પણ પોસ્ટ ઓફિસે જઈને તમે પાર્સલ મોકલી શકો છો. હું સુરતમાં રહેતો હોય પછી હું અમદાવાદથી મારે પાર્સલ મોકલું, અમદાવાદ આવ્યો છું ફરવા માટે, અને અમદાવાદથી પાર્સલ મોકલવું હોય તો મારે કાંઈને શરમાવાનું ન હોય. અમદાવાદની કોઈ પણ ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં જઈને હું પાર્સલ મોકલી શકું. સમજો મારે પાર્સલ મોકલવું છે, મેં કીધું એમ રાજસ્થાન. હવે હું સુરત, મારું સ્થાનિક ઘર એટલે કે હું રહેવાસી છું સુરતનો, પણ હાલ અમદાવાદ હું ફરવા માટે ગયો છું, અને અચાનક મારે રાજસ્થાન પાર્સલ મોકલવું હોય તો મારે કઈ સુરત આવવું પડે નહીં. એટલે ભારતની ગમે પોસ્ટ ઓફિસમાંથી તમે પાર્સલ મોકલી શકો છો. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. સિમ્પલ વસ્તુ છે બાળકો. જો મારે કુરિયર મોકલવું હોય ને, જો હું તમને આખી પ્રોસેસ કહું, તમારે બાળકો કુરિયર મોકલવું હોય ને, એટલે સૌથી પહેલા તમારું કુરિયર લઈને જવાનું. એટલે પોસ્ટ ઓફિસ વાળા કુરિયરનું વજન કરશે. વજન ઉપર ભાવ હોય, સમજાય છે? અમુક એવા ક્રાઇટેરિયા નક્કી કર્યા કે 100 ગ્રામના તો કે ભાઈ 50 રૂપિયા, 200 ગ્રામ હોય તો કે ભાઈ 75 રૂપિયા, 1 કિલો હોય તો કે ભાઈ 500 રૂપિયા. આવી રીતે વજન ઉપર ભાવ હોય. તો બાળકો થાય છે કેવું કે અહીંથી વજન કરીને કુરિયરના ચાર્જ જે થાય ને એ મારે ભરવો પડે.
એને કહેવાય પાર્સલ મોકલવાની ફી, અને એ મારે કોને ભરવી પડે? પોસ્ટ ઓફિસને. હું જે પોસ્ટ ઓફિસેથી પાર્સલ મોકલું એ પોસ્ટ ઓફિસને મારે ફી ભરવી પડે. પછી આવે છે બાળકો વેલ્યુ પેએબલ પોસ્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેનું ટૂંકું નામ છે વીપીપી, અને આનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે એક ગુણમાં. વેલ્યુ પેએબલ પોસ્ટ, યાદ રાખજો, એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે. વેલ્યુ પેએબલ પોસ્ટ, સાંભળો સમજીએ. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. બાળકો ઉત્પાદક એટલે વસ્તુનું ઉત્પાદન કરનાર વ્યક્તિ. જો અહીંયા જોતા જાજો, આ વસ્તુનું ઉત્પાદન કરનાર વ્યક્તિ છે બાળકો. એ પાર્સલથી, જો અહીંયા આ ટ્રક છે ને એમાં પાર્સલ જાય છે. હવે એમાં આપણે એકનું જ પાર્સલ ન હોય, ઘણાય ના હોય, રૂટ પ્રમાણે હોય. સમજો સુરતથી નીકળો હોય ટ્રક, તો સુરત વાળો ટ્રક છે ને અંકલેશ્વરને પાર્સલ લેતો જાય, બરોડાને પાર્સલ લેતો જાય, ભરૂચને પાર્સલ લેતો જાય, બાળકો રાજકોટને પાર્સલ લેતો જાય, અમદાવાદને પાર્સલ લેતો જાય. ખબર પડી? રૂટમાં જે આવતું હોય ને બધાના પાર્સલ લેતો જાય. તો આ થઈ ગઈ બાળકો ટપાલ ખાતાની સેવા. આમાં પાર્સલ ભર્યા છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. હવે આ પ્રોસેસમાં શું થશે બાળકો? માલ મળે ત્યારે ગ્રાહક શું કરશે કે આપણે ઉત્પાદક છીએ, વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કસ્ટમરને માલ મોકલીએ છીએ. તો કસ્ટમર શું કરશે? પાર્સલ સ્વીકારશે અને પાર્સલની જે કિંમત છે, નક્કી કરેલી કિંમત, એની ચૂકવણી ટપાલ ખાતાને કરશે અને ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવશે. એનો મતલબ આ કેસમાં ટપાલ ખાતું એ સંપૂર્ણ વિશ્વાસપાત્ર મધ્યસ્થી સાબિત થશે. વિશ્વાસપાત્ર મધ્યસ્થી એટલે શું? કે ભાઈ ઉત્પાદકનો માલ ટપાલ ખાતું ગ્રાહક સુધી પહોંચાડશે. હવે ખરેખર ગ્રાહક પાસેથી પૈસા વસૂલ કોણે કરવાના હોય? ઉત્પાદકે. સમજો, ગ્રાહક પાસેથી પૈસા વસૂલ કોણે કરવાના હોય? ઉત્પાદકે. પણ નહીં, ઉત્પાદકના બિહાફમાં, એટલે ઉત્પાદક વતી ટપાલ ખાતું, એટલે કે ટપાલ સેવાનો જે માણસ કસ્ટમર સુધી ગયો છે એ કસ્ટમર પાસેથી વસ્તુની કિંમતના રૂપિયા વસૂલ કરશે. આપણે દેશી ભાષામાં એમેઝોનમાંથી કેશ ઓન ડિલિવરી આવે, યસ, સેમ એના જેવું. જોઈ લો, હવે એમેઝોનમાંથી પાર્સલ આવ્યું છે તો મારે પૈસા એમેઝોનને આપવાના હોય, અને એમેઝોન એ મધ્યસ્થી સંસ્થા છે, ઉત્પાદક તો કોઈ અલગ જ છે. પણ આ બધા એવા વિશ્વાસપાત્ર મધ્યસ્થીઓ છે કે એક સાયકલ આખી ઘડાય છે, જેના દ્વારા કેશ ઓન ડિલિવરીમાં જો મારા હાથમાં વસ્તુ આવશે એટલે હું પૈસા આપીશ. પણ જે વ્યક્તિ આપણા ઘરે ડિલિવરી કરવા આવ્યો છે, પૈસા એના નથી, એ તો બિચારો પગારદાર વ્યક્તિ છે, પગાર ઉપર કામ કરે છે. તો જે વ્યક્તિ મને ડિલિવર કરવા આવ્યો છે એ વ્યક્તિને હું પૈસા આપી દઈશ અને આ વ્યક્તિ ઉત્પાદક સુધી પૈસા પહોંચાડી દેશે. સેમ ટુ સેમ કેશ ઓન ડિલિવરી. તો આ છે બાળકો વેલ્યુ પેએબલ પોસ્ટ. રહેશે યાદ? તો વેલ્યુ પેએબલ પોસ્ટમાં શું થશે? ફરીથી ઉત્પાદક કે વેપારી ગ્રાહકનો જે પ્રમાણે ઓર્ડર મળશે એ ઓર્ડર પ્રમાણેનો માલ પેક કરશે અને ટપાલ ખાતાના ઉપયોગથી ટપાલ ખાતાને મધ્યસ્થી બનાવીને એ માલ મોકલશે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા નક્કી કરેલી કિંમત, જે કંઈ પણ પાર્સલની અંદર જે વસ્તુ છે એની જે કિંમત નક્કી કરી હોય એ નક્કી કરેલી કિંમત ગ્રાહક કોને ચૂકવશે? ખરેખર ગ્રાહકે ચૂકવવાનું કોને હોય? જેણે વસ્તુ મોકલી હોય તેને, એટલે કે ઉત્પાદકને કે વેપારીને. પણ નહીં, ગ્રાહક કોને ચૂકવશે? ટપાલ ખાતાના વ્યક્તિને, કે જેણે ગ્રાહકના ઘરે વસ્તુ ડિલિવર કરી. અને આ ટપાલ ખાતું એવું મધ્યસ્થી, વિશ્વાસપાત્ર મધ્યસ્થી છે જે ઉત્પાદકને એ પૈસા સુપરત પહોંચાડશે. તો સાહેબ એમાં ટપાલ ખાતાનો શું ફાયદો? એને જે મળે કમિશન એ એનો ફાયદો. એની જે ફીસ વસૂલ કરે, આ સેવા આપી. સેવા એટલે શું બાળકો? આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને નથી આપવાનું, સેવા સર્વિસ આપવાની છે, સર્વિસ બદલી ફી વસૂલ કરશે. ત્યાર પછી આવે છે બાળકો સ્પીડ પોસ્ટ પાર્સલ. સ્પીડ, જો એના નામમાં જ સ્પીડ છે,
અને ભારતીય ડાક એટલે ઇન્ડિયન પોસ્ટ હાલ સ્પીડ પોસ્ટમાં મેં કીધું ને આધુનિકીકરણ સંપૂર્ણ આવી ગયું છે. હવે દેશી ખાતા જેવું નથી કે આજે ટપાલ મોકલો, કોઈ પ્રસંગોપાત તમે શુભકામના માટે ટપાલ મોકલી હોય અને પ્રસંગ પૂરો થઈ જાય ને એના અઠવાડિયા પછી ટપાલ પહોંચે, એવું ખાતું હવે રહ્યું નથી. સ્પીડ કામ થઈ ગયું છે. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી આપે છે. તો અહીંયા એક શબ્દ તમારે નોટ કરવો જરૂરી છે, ચોક્કસ સમય. બાળકો, તો સ્પીડ પોસ્ટ એટલે શું? ટપાલ ખાતા દ્વારા, મતલબ તમે ઇન્ડિયન પોસ્ટમાં ગયા અને તમારે કોઈ ચોક્કસ મારે કોઈ પાર્સલ છે એ મારે સુરતથી સમજો બેંગ્લોર મોકલવું છે, તો ટપાલ ખાતાવાળા મને મુદ્દત આપશે, એને કહેવાય ચોક્કસ સમય. મને એવી મુદ્દત આપે 3 દિવસમાં પહોંચી જશે. એનો મતલબ હવે ટપાલ ખાતાની જવાબદારી છે કે પાર્સલ 3 દિવસમાં પહોંચાડે. 99.99% કેસમાં આપેલા સમયગાળા દરમિયાન પાર્સલ પહોંચી જતું હોય છે. સંજોગો વસાત ક્યારેક એવું બને તો જ પાર્સલ બી લેટ થતું હોય છે. આને કહેવાય બાળકો સ્પીડ પોસ્ટની સેવા. ઓકે, તો આ ખાતરી આપે છે કે હું જે સમયની મર્યાદા આપું છું, હું જે સમયની લિમિટેશન્સ આપું છું, એ સમયમાં ટપાલ કુરિયર થઈ જશે, ટપાલ પહોંચી જશે. સ્પીડ પોસ્ટ. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતા વધુ કિંમત. સ્વાભાવિક છે બાળકો, તમારે સર્વિસ સારી જોઈએ છે તો તમારે પૈસા પણ થોડાક વધુ આપવા પડશે. એટલે સામાન્ય ટપાલ છે, મેં કીધું એમ દેશી ગુંદર લગાવીને તમે મસ્ત ટિકિટ ચોંટાડીને ટપાલ મોકલો, એના કરતાં તો આ મોંઘી હોય છે. સમજાય છે? તો સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ આપણી દેશી ટપાલ કરતાં તો ઘણું બધું મોંઘું હોય છે. જરૂરિયાત પ્રમાણે એનો વીમો પણ લઈ શકાય. જો કોઈ એક્સપેન્સિવ વસ્તુ કુરિયરના માધ્યમથી નથી મોકલાય, ખરેખર ન મોકલાય, પણ જો આપણે મોકલીએ છીએ તો એ વસ્તુનો વીમો પણ લઈ શકાય છે. અને જો એ વસ્તુને કહેવાય ને માર્ગસ્થ દરમિયાન, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને કોઈ નુકસાન થાય તો વીમા કંપની આપણને નુકસાનનું વળતર આપતી હોય છે. એક્સપ્રેસ પાર્સલ, ટ્રેનમાં કેમ હોય એક્સપ્રેસ ટ્રેન ને સુપરફાસ્ટ ટ્રેન, આ એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને મળે છે. આ સેવા તમારા મારા જેવા પર્ટિક્યુલર સિંગલ વ્યક્તિઓ અને મોટા ઉદ્યોગો, ધંધાકીય એકમોને પણ એક્સપ્રેસ પાર્સલની સુવિધા ટપાલ ખાતું ઇન્ડિયન પોસ્ટ પૂરી પાડે છે. પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડે. મતલબ આ સ્પીડ પોસ્ટનું આધુનિક વર્ઝન, સ્પીડ પોસ્ટથી પણ અપગ્રેડ વર્ઝન, એક વર્ઝન ઉપર, સ્પીડ પોસ્ટ કરતાં પણ વધુ ઝડપથી પાર્સલ મોકલે છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી માર્ગનો ઉપયોગ કરે છે. તો સ્વાભાવિક છે, સ્પીડ પોસ્ટ તો બાય રોડ થાય, ચોક્કસ તમને મુદત આપે 2 દિવસ તો 2 દિવસ, 3 દિવસ તો 3. આ તો બાળકો તાત્કાલિકના ધોરણે હવાઈ મારફતે, એટલે કોઈ કિંમતી એવી વસ્તુ છે, કોઈ કહેવાય ને હવાઈ મારફતે કોઈ એવા ડાયમંડ્સ છે, સોનું છે, આ તે નાની મોટી વસ્તુ, ઘણી બધી એવી વસ્તુ છે કે જે મોકલવામાં આવતી હોય છે, અથવા એવા ડોક્યુમેન્ટ, ઘણી બધી વસ્તુ કે જે કિંમતી હોય, કિંમતી ન પણ હોય, પણ આપણે એને સુપરફાસ્ટ ગતિએ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માંગીએ છીએ, ત્યારે એક્સપ્રેસ પાર્સલ સુવિધાનો ઉપયોગ ટપાલ ખાતું આપણને આપે છે. ઓકે, અને આની ફી સૌથી વધુ હોય છે. સ્વાભાવિક છે, પ્લેનમાં જવાનું છે પાર્સલ, આપણે ભલે ન જતા હોય પણ પાર્સલ પ્લેનમાં જશે. તો બાળકો, ટપાલ સેવાના 1 થી 5 મુદ્દા વ્યવસ્થિત વાંચી સમજી અને મોઢે કરવાના છે. સમજતા વાર લાગશે પણ સૌથી વધુ ટાઈમ સમજવામાં આપવાનો છે. ફરીથી મળશું. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય. તક્ષક પરમાર, તું એકવાર બહાર લઈ ને બેટા, મને સમજાય, આખો નિબંધ છાપવાની જરૂર નથી. જો તાર જરૂર હોય તો પછી